આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઉમરગામ તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય સરપંચો તલાટીઓ સાથે સમીક્ષા બેઠક યોજી સૂચનો આપ્યા. ધારાસભ્ય સરપંચોને લોકો સાથે ભળીને કોઈ પ્રશ્ન બાકી નહીં રહે તે બાબત ઉપર ભાર મૂક્યો. ઉમરગામ તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકર દ્વારા સરપંચો તલાટીઓ સાથે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતોમાં સ્વભંડોળ કેવી રીતે વધી શકે તે અંગે આયોજનની બાબતો જણાવી હતી. આવકના સ્ત્રોતો કેવી રીતે ગ્રામ પંચાયતમાં વધારી શકાય અને ગામનો વિકાસ કઈ રીતે કરી શકાય તે અંગે ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગામડાઓમાં આવી રહેલ કંપનીઓમાં કામદારોની સંખ્યા અને તેમને મળતા પગારની બાબત તથા કંપનીઓના બાંધકામોની ખરી આકારણી લઈ આવક વધારવા અંગે જાણકારી આપી હતી. સ્વભંડોળની આવક અને સરકારના ફંડને લઈ ધારાસભ્ય દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફળિયાઓમાં સ્ટ્રીટ લાઇટો લગાવી લોકોને સુખાકારી આપવા ધારાસભ્યએ જણાવ્યું હતું. મિલકત રજીસ્ટરની નિભાવણી અંગે નોંધ કરવા સૂચન કર્યું હતું. ગયા 3 વર્ષથી કામો બાકી હોવાની બાબત અંગે પૂરા કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ધારાસભ્ય સરપંચોને લોકો સાથે ભળીને કોઈ પ્રશ્ન બાકી નહીં રહે તે બાબત પર ભાર મૂક્યો હતો. આજે યોજાયેલી બેઠકમાં ધારાસભ્યએ વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. તમામ કામો પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભારત સરકાર ગુજરાત સરકારનો સ્પષ્ટ ધ્યેય છે 1000 પર 108 રૂપિયા કર લેવાનો છે. એ તમારું આંકડાની મુજબ બરાબર છે કે કેમ? 10 કરોડ રૂપિયાનું મુકામ બનાવે અને પછી તમને કંઈ પૂછવાડે દ્વારા આપી દે સોલ્યા એટલે એક દાખલા કરો. પણ તમે પછી પેલું 10 કરોડ રૂપિયાનું મુકામનું 10% નહીં લો. અમને તો પેલું દેખાય ઉતાર આપી દો પણ એ કર ચોરી ગયો. એટલે તમારી ફેક્ટરીમાં કેટલી મિલકત એને બાંધેલી છે, કેટલા કરોડ રૂપિયાનું બાંધેલું છે એ જોઈને સાચું આકારણી કરીને તમે એને આપવું જોઈએ કે જેથી તમારું સભંડોળ તમારું વધી શકે અને તમારા વિકાસના કામોમાં ઝડપ વધારે. વલસાડમાં નવરાત્રીના પ્રથમ નોરતે મેઘરાજાની હાજરી વચ્ચે પણ ખેલ્યા ઉમર મૂકીને ગરબે ઝૂમ્યા. વલસાડમાં નવરાત્રીના પ્રથમ દિવસે મેઘરાજાએ હાજરી આપી. વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. સાંજે પણ વરસાદે ખેલ્યાઓને ભીંજવ્યા હતા. વલસાડ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજિત ગરબામાં વરસાદે અનોખી રંગત જમાવી. ગોકુળ ગ્રુપ અને મોંઘાભાઈ હોલના ખુલ્લા મેદાનમાં ખેલ્યાઓ વરસાદમાં મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા. રંગતાળિયા અને નાવિલ પરિવારે ડોમમાં ગરબાનું આયોજન કર્યું હતું. આ સ્થળે ખેલ્યાઓને વરસાદથી રાહત મળી હતી. હવામાન વિભાગે આ પરિસ્થિતિની આગાહી કરી હતી. વિભાગે દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા દર્શાવી છે. પ્રથમ નોરતે વરસાદ લઈ ખેલ્યાઓમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી. કેટલાક લોકોએ વરસાદમાં ભીંજાને ગરબા માણ્યા તો કેટલાકે આશ્રય શોધવાનું પસંદ કર્યું. વાપી કેરેટલેન્ડ દ્વારા નવા કલેક્શન લોન્ચનું ભવ્ય આયોજન. ભારતના સ્ટોર્સમાંથી ખાસ સિગ્નેચર કલેક્શનના દાગીનાનું વાપી વલસાડના 21 વુમન એન્ટરપ્રેન્યોર દ્વારા લોન્ચ કરાયું. વાપીના કેરેટલેન્ડ ઓર ટાટા પ્રોડક્ટ દ્વારા
તાજેતરમાં તેમના નવા કલેક્શન લોન્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં સમગ્ર ભારતના સ્ટોર્સમાંથી ખાસ સિગ્નેચર કલેક્શનના દાગીનાનું વાપી વલસાડના 21 વુમન એન્ટરપ્રેન્યોર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રજ્વલિતથી કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ 21 લોન્ચ એન્ટરપ્રેન્યોર્સના ધંધાકીય સફરને પોડકાસ્ટના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવી હતી. વાપી વલસાડ જિલ્લામાંથી વિજયાબેન પટેલ, જાગૃતિબેન પટેલ, સુધા પ્રજાપતિ, ડોક્ટર મિત્તલ ધાખડા, ડોક્ટર શ્વેતા મહેતા, ભારતી સુમેરિયા, પ્રિયા ડાકલે, અમી રૂધાણી, સીમા બોહરા, શિલ્પા શાહ, ઈશાની કામદાર, પૂજા શાહ, અમિત દયાલ, रुचि राठौड़, देवल देसाई, डॉक्टर संगीता मेनन, प्राची शाह, खुशनुमा टोडीवाला, रचना शाह તેમજ દીપ્તિ મહેતા આ કાર્યક્રમમાં લોન્ચ એમ્બેસેડર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અન્ય મહેમાનોની સાથે સ્ટાર્ટઅપ વાપી કોમ્યુનિટીના ફાઉન્ડર કૃષિ શાહ અને પેટ્રોન પાર્થિવ મહેતાએ હાજરી આપી હતી. ये इवेंट के पीछे दो मकसद है. एक तो हमारे नए कलेक्शंस जो लॉन्च हुए हैं उसको हमें बहुत ही लिमिटेड जो पीसेस होते हैं जो इंडिया के बहुत कम स्टोर्स पे अवेलेबल होते हैं, हमने उसको यहाँ पे लाया है. और दूसरा ये है कि हम विमेंस को सिर्फ विमेंस डे पे ही सेलिब्रेट क्यों करते हैं, हम कभी भी कर सकते हैं. सो विद द स्पिरिट ऑफ कैरेट लेन हमें ऐसा चाहिए था कि हम जो फीमेल्स को पहचानते हैं, जो बहुत सालों से प्रोफेशन में हैं, जो अच्छा काम कर रहे हैं, हम ये मौके पे उनको भी रिकॉग्नाइज करें. तो इसके लिए हमने उन्हीं को अपना लॉन्च एम्बेसडर बनाया. तो वही हमारा नया ज्वेलरी जो है वो यहाँ पे रैंप पे शोकेस करेंगे. 21 पार्टिसिपेंट्स है, सारे ही वापी वलसाड से हैं. नहीं, ये कंपटीशन नहीं है, ये मॉडल नहीं है, ये हमारे गेस्ट हैं जो हमारे लिए ज्वेलरी को लॉन्च करेंगे खुद पहन के. कैरेट लेन पहली बार पोल्की और अनकट डायमंड की ज्वेलरी को ला रहा है. और कैरेट लेन का ये स्टेटमेंट रहा है हमेशा से कि डिजाइन्स वगैरह बहुत ही यूनिक होते हैं. डायमंड सेटिंग कैरेट लेन की स्पेशलिटी है. तो ये सारे ऐसे पीसेस हैं जो कि सिग्नेचर कलेक्शन के पीसेस हैं और जो बहुत ही लिमिटेड पीसेस है. પાડીના કોટલામાં બાઇકના લાઇટમાં ઘૂસેલ કાળોતરો સાપને જીવદયા પ્રમુખે ઉગાર્યો. પાડી સ્ટેશન રોડ કોટલાવ ખાતે પેશન બાઇકમાં એક સાપ અંદર ઘૂસી ગયો હતો, જેની જાણ પાડી જીવદયા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારી સ્થળ પર દોડી આવ્યા હતા અને જ્યાં જોતા અત્યંત ઝેરી કોમન ક્રેટ સાપ, જે આપણે ગુજરાતી ભાષામાં કાળોતરો કહેવામાં આવે છે, જે સાપ બાઇકના એન્જિનના ભાગેથી પેટ્રોલની ટાંકી ખોલીને ચેક કરતા મળી આવ્યો ન હતો, જે બાદ લાઇટના ફોકસમાં દેખાતા જેનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અલી અંસારીએ જણાવ્યું હતું કે આ જ પ્રજાતિના સાપે એક છોકરાને બાઇટ કરી હતી, જેને પાડી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લઈ તાત્કાલિક ધરમપુર સાંઈનાથ હોસ્પિટલમાં ડોક્ટર ડીસી પટેલના માર્ગદર્શનમાં સારવાર આપવામાં આવતા જીવ બચ્યો હતો. ત્યારે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી હતી. આજરોજ કોટલાવ ખાતે અભયનો ફોન આવ્યો કે મારા હોન્ડા પેશન બાઇકમાં એક સાપ ભરાયેલો છે. મેં તથા મારો વોલેન્ટિયર રેહાન ગોરી જોડે મેં આવીને અહીંયા જોયું તો એક કોમન ક્રેટ ઇંગ્લિશ ભાષામાં અને આપણી ભાષામાં કાળોતરો સાપ, તે સાપ લગભગ એની વધારે લંબાઈ 4 ફૂટ 3 ફૂટ આશરે આવે છે અને એ હંમેશા ઠંડી અને વરસાદના સિઝનમાં ખાસ જોવા મળે છે. અને હમણે લગભગ 15 દાડા પહેલાં આ જ ગામમાં એક ભાઈને આ સાપ બાઇટ આપેલી અને એને તાત્કાલિક ધરમપુર સાંઈનાથ હોસ્પિટલમાં લઈ જઈને ડૉક્ટર ડીસી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળમાં પહેલાંને સારવાર આપેલી અને એનો જીવ બચેલો. આ ક્રેટ સાપ એવો છે કે એ તમારા ચૂલાની બાજુમાં, તમારા તકિયા અને ગાદલામાં ખાસ કરીને રહે છે. એટલે રાતના જે પણ લોકો નીચે સૂવે છે તે લોકોએ ફરજિયાત પોતાનો ગાદલો, તકિયો, ચાદર એને ઝટકીને તમારે સૂવાનું.
અને મોસ્ટ ઓફલી ગામડામાં જે મહિલાઓ નીચે સૂવે છે તે લોકોને આ બાઇટ થાય, અને એની જે બાઇટ થાય તો તમને એમ લાગે કે આ મચ્છર કરડ્યું એવું બાઇટ થાય. પછી એના સિમ્ટમ્સ જે તમને અસર થવા લાગે પછી તમને ખ્યાલ આવે કે ભાઈ આ. અને બીજું એક, કોઈ ભગત ભુવા, કોઈ મુલ્લા મોલાના પાસે જવાની કોઈ જરૂર નથી. તાત્કાલિક જ પ્રાથમિક સારવાર પહેલાં આપણે લેવાની, અને એ બીજી સેકન્ડે ધરમપુર સાઈનાથ હોસ્પિટલ ડૉક્ટર ડીસી પટેલ સાહેબને કોન્ટેક્ટ કરીને ત્યાં જાવું. બાકીના કોઈ ભગત ભુવા પાસે જવું નહીં. અને મારું નામ અલી અંસારી, જીવદયા ગ્રુપ કિલ્લા પાર્ટી. મારો કોન્ટેક્ટ નંબર 9825166093, 9825179536. જ્યાં પણ ઝેરી બિનઝેરી સાપ દેખાય તાત્કાલિક અમને કોન્ટેક્ટ કરવા વિનંતી. થેન્ક યુ વેરી મચ. વલસાડ જિલ્લામાં બીજા નોરતે વરસાદની હેલી યથાવત રહેતા નવરાત્રી આયોજકોમાં ચિંતા. વલસાડ, વાપી, પારડી, ઉમરગામ, કપરાડા અને ધરમપુરમાં છૂટોછવાયો વરસાદ પડ્યો. વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત રહી છે. નવરાત્રી મહોત્સવના પ્રથમ નોરતે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આજ રોજ સતત બીજા નોરતે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વલસાડ, વાપી, પારડી, ઉમરગામ, કપરાડા અને ધરમપુરમાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. સતત બીજા નોરતે વરસાદી માહોલને કારણે ખેલૈયાઓ અને ગરબા આયોજકમાં ચિંતા વ્યાપી જોવા પામી હતી. ત્યારે ગત રાત્રિના પ્રથમ નોરતે વરસાદી માહોલમાં પણ ગરબા ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. પારડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ડોક્ટર સતવિન્દર કૌરનો સત્કાર સમારોહ યોજાયો. પારડીમાં આવેલ જીપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજ રોજ એનસીસી કેડેટ્સ અને કોલેજ સ્ટાફ પરિવાર દ્વારા ડોક્ટર સતવિન્દર કૌર માટેનો સત્કાર સમારોહ રાખવામાં આવ્યો હતો. જેમાં સ્ટાફ પરિવાર વતી કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ગંગાબેન પટેલ અને એનસીસીના કેડેટ્સે પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. સમારોહની શરૂઆતમાં કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ગંગાબેન પટેલે જણાવ્યું હતું કે કોલેજમાં એનસીસી વિભાગ બંધ થઈ ગયો હતો, પરંતુ કોલેજમાં નવા નિમાયેલા અધ્યાપક સહાયક ડોક્ટર સતવિન્દર કૌરને એનસીસીની જવાબદારી સોંપવામાં આવી હતી. એના માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. ત્યારે નવસારી એનસીસી બટાલિયન 20માંથી મંજૂરી મળી હતી. ત્યારબાદ ડોક્ટર સતવિન્દર કૌરને ગ્વાલિયર મુકામે 75 દિવસની એનસીસી તાલીમ લેવા માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં ખૂબ જ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી લેફ્ટનન્ટ તરીકેનો હોદ્દો પ્રાપ્ત કર્યો હતો, જેનું બહુમાન આજરોજ કરવામાં આવ્યું હતું. ડોક્ટર સતવિન્દર કૌરે તાલીમ દરમિયાન થયેલા અનુભવો જણાવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન એનસીસી કેડેટ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. आप सबसे मैं जो मेरे 75 डेज की ट्रेनिंग थी उसका थोड़ा सा ग्लिम्स शेयर करूँगी, ज़्यादा नहीं करूँगी. आई जस्ट वांटेड टू से, मतलब मुझे इतना बोलना है कि जो ट्रेनिंग मैंने अंडरगो की वहाँ से एज अ पर्सन मैंने बहुत कुछ सीखा. डिसिप्लिन सीखा, यूनिटी सीखी, पेशेंस सीखा जो मेरे में बिल्कुल भी नहीं था. कि एक जगह पर सावधान पोजीशन में 1 घंटा कैसे खड़े रहना है. जैसे अगर इनके साथ लीडर नहीं रहता है तो उस टाइम पे ये लोग बहुत मस्ती करते हैं, मस्ती भी करते हैं. और दूसरी बात ये कि जब कोई लीडर नहीं होता ना तो इनको एकदम छूट जैसे मिल जाती है. बहुत सी चीज़ें ये लोग करते हैं, जैसे अनडिसिप्लिन हो जाना, यूनिफॉर्म में कैसे वर्जन करते हैं वो भी भूल जाते हैं ये लोग. तो उस टाइम पे ये लोग जब बहुत शैतानी करते थे, मैंने मैम को बहुत मिस किया, क्योंकि ऐसे उस टाइम पे ऐसे दिमाग में आता था कि आज अगर मैम यहाँ पे होते तो ये लोग ऐसी मस्ती नहीं कर पाते मेरे सामने. કારણ કે પેપરના અને ઇન્ટરનલના કામમાંથી ફ્રી થઈ ગયો હતો અને એ લોકોની પરેડ ચાલતી હતી. તો સ્ટાફ રૂમમાં બેસીને કંટાળતો હતો. મેં ચાલો થોડું પરેડ પણ જોઉં અને હું એ લોકોને માર્કિંગ કરું એમ કરીને હું બહાર નીકળી ગયો હતો. અને આ લોકો ત્યાં જ બેઠા હતા. તમે એમને ગમ્મત કરી કે સોમવારે તમારા મેડમ એક નવી રેન્ક લઈને આવી રહ્યા છે, શું વિચાર્યું, કંઈક વેલકમ્સનું વિચાર્યું છે કે? અધ્યાપિકા કે જ્યાં કોલેજની મહિલા અધ્યાપિકા એસોસિએટ એનસીસી ઓફિસર ANO 75 દિવસની સૈન્ય કક્ષાની તાલીમ લઈને આજે લેફ્ટનન્ટના પદ સાથે સિદ્ધિ પ્રાપ્ત કરે છે. કોલેજમાં જ્યારે એનસીસી પ્રવૃત્તિ નવસારી એનસીસી ઓફિસર દ્વારા મુશ્કેલીમાં આવી હતી ત્યારે ડૉક્ટર ગંગાબેન અને ડૉક્ટર સતવિન્દર
ના વ્યક્તિગત પ્રયત્નોને લઈને ફરીથી પાટા પર ચડી। जो मुझे जिम्मेदारी दी थी उसमें ये जिम्मेदारी एक थी और मैंने वो पूरा किया, क्योंकि कब पूरा होगा जब वो सामने वाला का सहकार होता तब। और सत्विंदर ने मुझे पूरा सहकार दिया। हमारी एनसीसी की सीट चली गई थी, सस्पेंस का ऑर्डर मिल गया था कॉलेज को, फिर भी हमने कोशिश की। તો આ હતા સમાચારો। નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।